दोस्तों मारी गुज्जुनी मौज चैनल में आपનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે પરિકા ભાભીના ભાઈનું તો એક્સિડન્ટ થઈ ગયું। અરે તેમને કેટલું વાગ્યું, શું વધારે વાગ્યું છે, તેઓ એડમિટ છે કે નોર્મલ જ વાગ્યું છે, તે બધું જાણવું હોય તો મારા વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો, મારા વિડીયોને લાસ્ટ સુધી જોજો। દોસ્તો તેમના ભાઈને કેટલું બધું વાગ્યું છે, કેટલી ઈજા થઈ છે અને ઘરમાં કઈ નવી રેસીપી બની છે તે બધું જ જાણવા મળશે તમને મારા આ વિડીયોમાં। તો ચાલો દોસ્તો વિડીયોની શરૂઆત કરીએ। જુઓ સવારમાં કિંજલબેન તો ખોલીને બેસી ગયા છે મોટો પટારો એટલે કે કપડાં મૂકવાનો મોટો ટંક, તેમાં તેમનો સામાન ગોઠવી રહ્યા છે। તેમને તો કેટલો બધો સામાન છે અને તેમના ભાઈ દિલીપભાઈ તો ગયા છે રામાપીરની બીજ ભરવા માટે। તમે પણ કરી લો રામાપીરના દર્શન। જુઓ ત્યાં બધા લોકો કેવા ગરબા ઘૂમે છે અને કેટલી બધી ભીડ છે, લોકો કેટલા બધા દર્શન કરવા માટે એકઠા થયા છે અને ત્યાંનું લોકેશન કેટલું મસ્ત છે, એકદમ નેચર લુક છે, મસ્ત નદીવાળો વિસ્તાર છે અને ત્યાં ફોટોગ્રાફી પણ બહુ મસ્ત થાય। આવતી વખતે તેમને મસ્ત ઠંડો ગોલો ખાધો, વાવ જોઈને જ પાણી આવી ગયું મોઢામાં। દ્વિજા તો જુઓ કેવી મસ્તીથી મસ્ત બેઠી છે અને જુઓ પરિકા ભાભી તો તૈયાર થઈ ગયા, ક્યાં જાય છે? અરે તેમના ભાઈના સમાચાર સાંભળીને તેમને રહેવાયું નહીં, તે તો ચાલ્યા તેમના ભાઈની ખબર કાઢવા। કોણ કોણ જાય છે? પરિકા ભાભી, દ્વિજા અને મહેશભાઈ। તો જુઓ પરિકા ભાભી તો હવે ચાલ્યા, તેમને દ્વિજાને લઈ લીધી અને હવે મહેશભાઈ પણ રેડી થઈ ગયા છે। તો બાઇક ઉપર હેલ્મેટ પહેરી અને સલામતીને રાખી અને તેઓ ચાલ્યા પિયરીએ પોતાના ભાઈની ખબર રાખવા। તો જુઓ તેમના ભાઈને કેટલું વાગ્યું છે, કેવો એક્સિડન્ટ થયો જુઓ તમે ફોટામાં જોઈ શકો છો। તેમના ભાઈના પગે તો ઘણું બધું વાગ્યું છે, જુઓ કેવા ડોઝ પડી ગયા છે અને કેટલું લોહી પણ આવી રહ્યું છે, હાલ ટ્રીટમેન્ટ ચાલુ જ છે। આ છે તેમના ભાઈ જે દ્વિજાને રમાડી રહ્યા છે અને તેમના ભાભીએ બધાને ચા પાણી કરાવ્યા અને હવે લેશે પરિકા ભાભીને ત્યાંથી વિદાય। ત્યાંથી પરિકા ભાભીને હવે ચાલ્યા પાછા ઘરે આવવા। હવે દોસ્તો મોડું તો થઈ ગયું હતું પણ ફાઇનલી ઘરે પહોંચી ગયા અને જુઓ કિંજલબેન ઘરે શું કરી રહ્યા છે? અરે તે તો સબ્જી સમાવી રહ્યા છે। શેની સબ્જી બનાવે છે? એક નવી આઈટમ બનાવવાના છે અને ખેતરમાં જુઓ એક બાજુ મસ્ત મજાની કેરીઓ પાકીને રેડી થઈ ગઈ છે। ખેતરની કેરીઓ ખાવાની તો મજા પડી જાય। અને દોસ્તો આ શેનું બચ્ચું છે? કીડીઓ તેને કેમ ખાઈ ગઈ? તમે આ પક્ષીને ઓળખો છો? આ છે ચકલીનું બચ્ચું, ચકલીનું જ છે ને દોસ્તો? જલ્દી મને કોમેન્ટ કરીને જણાવજો। અને આ ભૂરી ભાભી તો જુઓ, અરે તેમને તો ડ્રેસ પહેર્યો છે, તમે ભૂરી ભાભીને પહેલાં ક્યારે ડ્રેસમાં જોયા છે? જુઓ તે ક્યારે આવવાના છે સાસરીએ અને ઘરે? કિંજલબેન ફાઇનલી જે રેસીપી બનાવવાના હતા તેનું નામ છે મસ્ત મજાની ટીકડી। તમે ટીકડી ખાધેલી છે? જુઓ તેમને તો મસ્ત ટીકડી બનાવી દીધી। તો ચાલો યમ્મી ટીકડી ખાવા માટે જોતાં જ મોઢામાં પાણી આવી ગયું। લાઇક એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ, ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ।